ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. વૈદિક કેલેન્ડર મુજબ પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના અને પૂજા કરવાથી બાળકનો જન્મ થાય છે ને તેનાથી સંબંધિત તમામ પીડા અને દુઃખોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે પૂજા પછી વ્રતકથાનું પઠન પણ આવશ્યક માનવામાં આવે છે, નહીતર પૂજા અધૂરી માનવામાં આવે છે. તો આપણે સાંભળીએ પોષ પુત્રદા એકાદશીની વ્રતકથા. ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામનો રાજા રાજ્ય કરતો હતો ને તેમની પત્નીનું નામ શૈવ્ય હતું. તેમને કોઈ પુત્ર નહોતો. રાજાની પત્ની હંમેશા પોતાના રાજ્યમાં રાજકુમાર ન આપી શકવાથી ચિંતિત રહેતી હતી. આ દરમિયાન રાજાના પૂર્વજો પણ રડતા હતા અને પિંડ અર્પણ ચડાવવાના કારણે તેઓ ચિંતિત હતા કે આ સમય પછી કોણ તેને પિંડ ચડાવશે. રાજા હંમેશા નિરાશ રહેતો હતો. ભાઈઓ, અઢળક સંપત્તિ, હાથી, ઘોડા, રાજ્ય અને મંત્રીઓ હોવા છતાં તે હજુ પણ સંતુષ્ટ નહોતો. રાજા હંમેશા વિચારતો કે મારા મૃત્યુ પછી મારા અંતિમ સંસ્કાર કોણ કરશે? પુત્ર વિના હું મારા પૂર્વજો અને દેવતાઓનું ઋણ કેવી રીતે ચૂકવીશ? પુત્ર વિનાનું ઘર હંમેશા અંધકારથી ભરેલું રહે છે. તેથી પુત્ર પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. ધન્ય છે તે વ્યક્તિ કે જેણે પુત્રના મુખ જોયું છે. તેને આલોકમાં ખ્યાતિ અને પરલોકમાં શાંતિ મળે છે. એટલે કે તેના બંને લોક સુધરે છે. પાછલા જન્મના કર્મો દ્વારા જ વ્યક્તિને આ જીવનમાં પુત્રો, સંપત્તિ અને અન્ય વસ્તુઓ મળે છે. રાજા દિવસ રાત આ વાતથી ચિંતિત રહેતો હતો. રાજા ચિંતિત થઈને પુત્ર પ્રાપ્તિ માટે તમામ પ્રયત્નો કરવા લાગ્યો. એક દિવસ તે તેમના શહેરમાં એક સુંદર તળાવ પર પહોંચ્યો, જ્યાં કેટલાક ઋષિઓ અને સંતો હાજર હતા. અને ત્યાં પહોંચીને રાજાએ તેમને પ્રણામ કર્યા. ચિંતિત અને નિરાશ રાજાને જોઈને ઋષિઓ અને સંતોએ કહ્યું કે હે રાજા, અમે તમારાથી અત્યંત પ્રસન્ન છીએ. મને કહો કે તમારી શું ઈચ્છા છે? રાજાએ ઋષિને પૂછ્યું, મહારાજ, તમે કોણ છો અને તમે અહીં શા માટે આવ્યા છો? કૃપા કરીને અમને કહો. ઋષિઓએ જવાબ આપ્યો, હે રાજા, આજે પુત્રદા એકાદશી છે, જે દિવસે બાળકો ઉત્પન્ન થાય છે. અમે વિશ્વદેવ છીએ અને આ તળાવમાં સ્નાન કરવા આવ્યા છીએ. આ સાંભળીને રાજાએ કહ્યું, મારા સ્વામી, મને પણ કોઈ સંતાન નથી. જો તમે મારાથી પ્રસન્ન છો તો કૃપા કરીને મને પુત્રનું વરદાન આપો. ઋષિઓએ જવાબ આપ્યો કે હે રાજા, આજે પુત્રદા એકાદશી છે. તમારે આ વ્રત અવશ્ય રાખવું જોઈએ અને ભગવાનની કૃપાથી તમને પણ ચોક્કસ પુત્રની પ્રાપ્તિ થશે. ઋષિઓના શબ્દો સાંભળીને રાજાએ તે દિવસે એકાદશીનું વ્રત રાખ્યું અને દ્વાદશીના દિવસે તેને તોડ્યું. ઋષિઓને શ્રદ્ધાંજલિ આપ્યા પછી તે મહેલમાં પાછો ફર્યો. થોડા સમય પછી રાણી ગર્ભવતી થઈ અને 9 મહિના પછી તેમને એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આ રાજકુમાર ખૂબ જ બહાદુર, પ્રખ્યાત અને પોતાના લોકોનો રક્ષક બન્યો. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.